બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। ગુજરાતમાં વ્યાયામ શિક્ષકોની ભરતી અંગે મોટા સમાચાર મળી રહ્યા છે। રાજ્યમાં 1100 થી વધુ જગ્યાઓ પર ભરતી થશે। ઓગસ્ટ મહિનાથી ભરતી પ્રક્રિયાનો વિધિવત પ્રારંભ થશે। દિવાળી સુધીમાં તમામ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે। આગામી 2 મહિનામાં નવા નિયમો નક્કી કરાશે। 500 થી વધુ વિદ્યાર્થીવાળી શાળાઓમાં શિક્ષકોની નિમણૂક થશે, ત્યારે ઓછી સંખ્યા ધરાવતી શાળાઓમાં ખેલ સહાયક રહેશે। શિક્ષણ વિભાગ દ્વારા ભરતીની તૈયારીઓ તેજ કરાઈ છે। લાંબા સમયથી રાહ જોતા ઉમેદવારોમાં ખુશી છવાઈ છે। રમતગમત અહીંયા ક્ષેત્રને વેગ આપવા માટે રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે। તો હવે જે સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે વ્યાયામ શિક્ષકોની ભરતીને લઈને, આ સૌથી મોટા સમાચાર, જેમાં દિવાળી સુધીમાં તમામ ભરતી પ્રક્રિયા એ પૂર્ણ કરવામાં આવશે। આગામી 2 મહિનાની અંદર નવા નિયમો નક્કી કરવામાં આવશે, જેમાં આ એક નિયમ એવો બનાવવામાં આવ્યો છે 500 થી વધુ વિદ્યાર્થીવાળી શાળાઓમાં શિક્ષકોની નિમણૂક થશે અને તેનાથી ઓછી સંખ્યા ધરાવતી શાળાઓમાં ખેલ સહાયકની નિમણૂક કરવામાં આવશે। નિકુંજ જાની આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। નિકુંજ, રાજ્યમાં 1100 થી વધુ જગ્યાઓ પર વ્યાયામ શિક્ષકોની ભરતી થશે, શું વિગતો? પહેલી વખત રાજ્યની અંદર વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં આવશે, કારણ કે અત્યાર સુધી જે શિક્ષકોને વ્યાયામ તરીકે ઉપયોગ થતો હતો તેમની કોઈ વ્યાયામ શિક્ષક તરીકેની કેડર નહોતી, પરંતુ નવી કેડર ઉભી કરીને 1100 કરતા વધુ વ્યાયામ શિક્ષકોની ભરતી પ્રક્રિયા કરવામાં આવશે અને જાણકારી મળી રહી છે કે ઓગસ્ટ મહિનામાં ભરતી પ્રક્રિયાની શરૂઆત થશે અને દિવાળી સુધીમાં વ્યાયામ શિક્ષકોની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે। આગામી 2 મહિનામાં વ્યાયામ શિક્ષકો માટેના આરઆર એટલે કે રિક્રુટમેન્ટ રૂલ જાહેર કરવામાં આવશે। એટલા માટે કારણ કે અત્યાર સુધી વ્યાયામ શિક્ષકોની ભરતી નથી થઈ, તેના કારણે ભરતી નિયમો વ્યાયામ શિક્ષકો માટેના બનાવેલા નથી। અલગ અલગ વિભાગો, નાણાં વિભાગ હોય, શિક્ષણ વિભાગ હોય અને રમતગમત વિભાગ હોય, આ ત્રણેય વિભાગ સાથે મળીને વ્યાયામ શિક્ષકો માટેના આરઆર નક્કી કરશે, આરઆર બનાવવામાં આવશે અને ત્યારબાદ ઓગસ્ટ મહિનામાં આ ભરતી પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવશે। જાણકારી મળી રહી છે કે 500 કરતા વધુ વિદ્યાર્થી ધરાવતી શાળાઓ છે ત્યાં વ્યાયામ શિક્ષકોની ભરતી થશે। 500 કરતા ઓછી એટલે કે 300 થી 500 વચ્ચેની વિદ્યાર્થી ધરાવતી શાળાઓની અંદર હાલની જે ખેલ સહાયકની યોજના છે તે યથાવત રહેશે। ખેલ સહાયક યોજના બંધ કરવામાં નહીં આવે, પરંતુ 500 પ્લસ વિદ્યાર્થી ધરાવતી શાળાઓની અંદર વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં આવશે। તો વ્યાયામ શિક્ષકોની ભરતીને લઈને આ સૌથી મહત્વના અને મોટા સમાચાર છે કે આગામી દિવસોની અંદર આ ભરતી પ્રક્રિયાની શરૂઆત કરાશે। બિલકુલ નિકુંજ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।